الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين رحمة للعالمين بالقاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب يا مظلوم يا شهيد بأرض كربلاء ثم السلام عليكم يا أهل العزاء الحسين جميعا ورحمة الله وعليكم السلام ورحمة الله وبركاته. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه المجيد وقوله الحق بسم الله الرحمن الرحيم يسبح لله ما في السماوات وما في الأرض الملك القدوس العزيز الحكيم صلوا على محمد اللهم صل على محمد وآل محمد. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. એક આપણો મુહિમ અકીદો તૌહીદ છે અને આપણા નજર તૌહીદ યાની અલ્લાહ એક. અલ્લાહ તો એક છે પણ તૌહીદનો અસલ માયનો ટુ મેક વન, એક કરવાનું. અલ્લાહ તૌહીદ નથી, અલ્લાહ અહદ છે. આપણે તૌહીદ કરવાનું છે ટુ બી એટ વન વિથ. એટલા માટે જ્યારે અમે સૂરહ ઇખલાસ ભરે છે અમે કહીએ કુલ હુવલ્લાહુ અહદ, નથી કહેતા કુલ હુવલ્લાહુ તૌહીદ, કારણ કે અલ્લાહ તો તૌહીદ છે. યાની આપણે એકબીજા સાથે એક બનાવવાનું, એક થવાનું, ટુ બી એટ વન વિથ. ના ફક્ત એકબીજા સાથે પણ હર એક ચીજ કે અલ્લાહે ખલ્ક કર્યું છે એના સાથે એક થવાનું, એ એક સાચો માનો તૌહીદ છે. યાની ટુ બી એટ વન વિથ નેચર, ટુ બી એટ વન with everything. जो चीज अल्लाह ने खाल કર્યું છે એનો માનો તૌહીદ છે. અને તૌહીદ also means એનો માને છે કે સલામત, સલસલા, to be at peace with. એક ઇમ્પોર્ટન્ટ નામ અલ્લાહનું છે અસ્સલામ. સલામ અલ્લાહથી ડિરાઇવ થયું છે. જ્યારે પણ તમે હેરાન થાઓ, તમારું દિલ હેરાનમાં છે તો આ તસ્બીહ પડજો, અસ્સલામ અસ્સલામ અસ્સલામ. અલ્લાહ તમને શાંતિ દિલમાં નાખી દેશે, કારણ કે એ અલ્લાહથી એ અલ્લાહનું નામ છે. આ સલામત, પીસ, વા જે કે છે ફ્રેન્ચમાં, એટલું ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ અમે એકબીજાને મળે ત્યારે શું કહે છે? સલામ, અસ્સલામુ અલૈકુમ, કે આઈ એમ એટ પીસ વિથ યુ, યુ આર એટ પીસ વિથ મી. હું તારા સાથે સલામત છું અને તું મારા સાથે સલામત છો. મીડિયા લોકોને થાય છે કે આપણું બધું જિહાદ થાય છે. હા, તો હું કહું છું મારા સ્ટુડન્ટ્સને, જ્યારે મુસલમાનો એકબીજા સાથે મુલાકાત થાય, નથી કહેતી કે જિહાદ અલૈકુમ, અમે કહીએ છીએ સલામ અલૈકુમ, કારણ કે આપણું દીન મબની છે, બિલ્ટ ઓન, બેઝડ અપોન સલામત, પીસ અને લવ. સલ્લુ અલા મુહમ્મદ વ આલિhi મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. હત્તા પણ સૂરહ યાસીન તમને યાદ હશે, જ્યારે અમે ઇન્શાઅલ્લાહ જન્નતમાં જાશું, સલામુન કૌલન મિન રબ્બિર રહીમ. હત્તા અલ્લાહ આપણે આપણા પર સલામ મોકલશે જન્નતમાં ઇન્શાઅલ્લાહ. અહીંયા પર જો આપણે અલ્લાહનું ઇતાઅત કરે. આજે મારું મૌઝૂ સબ્જેક્ટ આયાતુલ્લાહ છે, જે અમે કહે છે એન્વાયરમેન્ટ, નેચર. કુરઆનમાં એને આયાતુલ્લાહ, આયાતુલ્લાહ યાની અલ્લાહની નિશાની. જે ચીજ અલ્લાહની વજૂદ સાબિત કરે એને કહે છે આયાતુલ્લાહ. એ પ્રમાણે હતા જાનવર પણ એને આયાતુલ્લાહ કહેવાય શકે છે. હું આયાતુલ્લાહ છું, તમે આયાતુલ્લાહ છો, કારણ કે બધા અમે અલ્લાહના મખલૂક છે, અલ્લાહની નિશાની છે. પણ અનફોર્ચ્યુનેટલી આપણે એ થાય છે કે આયાતુલ્લાહ એક બુઢો માણસ એક મસ્જિદમાં બેઠો છે અને તસ્બીહ કરે છે અને ફતવા કાઢે છે. એ આપણું ગલત ફહેમી છે. આયાતુલ્લાહ હકીકત એ જે ચીજ તમને અલ્લાહની યાદ દેવરાવે એ આયાતુલ્લાહ છે. જે ચીજ અલ્લાહે ખાલ કર્યું છે
તમને યાદ અલ્લાહનો યાદ દેવરાવે ઈ આયાતુલ્લાહ. એટલા માટે તમે જોશો કુરાન ઘણી ફેરે આયાતુલ્લાહ કહે છે, પણ જ્યારે પણ આયાતુલ્લાહ કહે છે યા ફરમાવે છે આયાતુલ્લાહ યાની નેચર, કારણ કે નેચર ઇઝ ધ બેસ્ટ આયાતુલ્લાહ, બહેતરીન આયાતુલ્લાહ નેચર છે. સલ્લુ અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આપણા કિતાબોમાં અને આપણા તકરીરોમાં એન્વાયરમેન્ટ આપણે બહુ ઓછું તકરીર કરે છે એન્વાયરમેન્ટ ઉપર. હાલાકે એન્વાયરમેન્ટ ઇસ્લામિક ઇશ્યુ છે, એ ગેર ઇસ્લામિક નથી. તમે જોશો કુરાનમાં અને કિતાબોમાં ઘણી મસાઇલ છે કે એન્વાયરમેન્ટને કેવી રીતે પ્રિઝર્વ, હિફાજત કરવું જોઈએ, પણ અમે બહુ થોડુંક એના પર અહમિયત દઈએ છીએ. અમે એક વધારે બસ અમારું તકરીર શું છે કે કેવી રીતે શિકાર કરવાનો, ના કે કેવી રીતે એનિમલ્સને, જનાવરને બચાવવાનું વધારે તકરીર હોવું જોઈએ, ના કેવી રીતે શિકાર કરવાનું. યાની આપણે શિકાર ઉપર વધારે અહમિયત દે છે બચાવવા કરતા. પહેલા અલ્લાહ આપણે એ સમજાવે છે કુરાનમાં કે જ્યારે એ ક્રિએટ કરે, જ્યારે એ ખલ્ક કરે, એ ખલ્કિયત, એ ક્રિએશન એક પ્રોસેસ છે, ઇવેન્ટ નથી. પ્રોસેસર્સ કહે છે તમને ફ્રેન્ચમાં. યાની એ એક ફક્ત કુન ફયકુન નથી, એ તો પહેલો દરજ્જો છે. એટલા માટે અલ્લાહ કહે છે કુરાનમાં, તમે ઘણી ફેરે જોશો કે વલ્લઝી ખલકકુમ થુમ્મા સવ્વરકુમ. પહેલા તો એને પેદા કર્યું, ખલ્ક કર્યું, પછી એને શક્લ દીધું, ફોર્મ્સ, તસવીર દીધું. યાની ખલ્ક કરવાનું એક મર્તબો નથી, ઇટ્સ નોટ જસ્ટ વન ઇવેન્ટમાં નથી, એ પ્રોસેસર છે. એટલા માટે અલ્લાહ કહે છે કે એક એ ખલ્ક કર્યું, પછી એને શક્લ દીધું, he gave form, વલકદ ખલકનાકુમ, થુમ્મા એના પછી સવ્વરકુમ. અને ખૂબી એ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ન ફક્ત ખલ્ક કરે છે, પણ એ તસવીર, એ શક્લ ઘણી જાતની હોય છે. એ અલ્લાહની એક કુદરત છે. ન ફક્ત કે એ ખલ્ક કરે છે, પણ કેવી રીતના ખલ્ક કરે છે, કેવી રીતના શક્લ દે છે. તમે જો જનાવરને ન ફક્ત બીજા લોકો 2 પગ છે, બીજા લોકો પાસે 4 પગ છે, બીજા બહુ નાના છે, બીજા બહુ મોટા છે. શરીર માઉસ કે છે બહુ નાનકડી છે, પણ એલિફન્ટ બહુ મોટી છે. યાની એ એક આયાતુલ્લાહ છે કે ન ફક્ત અલ્લાહ એને ખલ્ક કર્યું છે, પણ કેવી રીતના ખલ્ક કર્યું છે. એની કુદરત એ છે, ન ફક્ત શું ખલ્ક કરી છે, પણ કેવી રીતના ખલ્ક કર્યું છે. સલ્લુ અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આયાતુલ્લાહ જેને નેચર કહે છે, બહેતરીન મુસ્લિમ આયાતુલ્લાહ છે. શું કામ એમ કહું છું? કારણ કે આયાતુલ્લાહ યાની નેચર અલ્લાહની નાફરમાની કોઈ દિવસ નથી કરતો. હંમેશા ઇતાઅત અને ફરબરદારી કરે છે, હંમેશા ઓબે કરે છે. જે અલ્લાહ કહે છે એવું જ કરે છે. કારણ કે નેચરમાં એની લો જે કહે છે, એની લો ઇઝ અમે કહે છે નેચરલ લો. ઈ લો છે, ઈ કાનૂન છે કે હંમેશા અલ્લાહનું તાબેદારી કરે છે. સોલેલ જે સૂરજ અમે કહે છે, એ હંમેશા ઈસ્ટમાંથી ઉગે છે અને ડૂબે છે કઈ તરફ? વેસ્ટમાં. સૂરજ નથી કહેતું કે આજે મને વેસ્ટમાંથી ઉજવું છે કે એસ્ટમાં ડૂબવું છે. યાની હંમેશા જે અલ્લાહ એના ઉપર નાખ્યું છે, કાનૂન નાખ્યું છે, એના ઉપર ઇતાઅત કરે છે. એટલા માટે હું કહું છું કે નેચર ઇઝ ધ બેસ્ટ મુસ્લિમ, બહેતરીન મુસ્લિમ. બહેતરીન ચીજ કે અલ્લાહની ઇતાઅત કરે છે એ નેચર છે. અને એ અમારા માટે દર્શ છે કે જેથી નેચર મુસ્લિમ છે, અમે પણ બહેતરીન મુસલમાન હોવું જોઈએ. એ આપણામાંથી એક દર્શ છે કે અમે એના જેવું જ હોવું જોઈએ. એટલા માટે તમે જોશો અલ્લાહની કાનૂન એવી છે કે ઇઝ ઓલવેઝ અમે કહે છે revolving yani tourner, tourner, the earth is revolving solar ઉપર. બધું ચીજ એકદમ yani બાલાન્સમાં છે. એકદમ અલ્લાહ ખલ્ક કર્યું છે કે હર ચીજ પરફેક્ટ છે. તમે જોશો હમણાં ઓટોમ છે, એના પછી શું આવે? ઇવર આવે છે, એના પછી શું? પ્રથમ, એના પછી અને તે પછી શું આવે છે? પાછો ઈ જ આવે છે. એ રિવોલ્વ કરે છે. yani રિવોલ્વ એ છે કે tourner કરે છે એક નુક્તા ઉપર. It goes round and round around a point. અમે કહે છે
એક પોઈન્ટ એક નુકતા ઉપર રાઉન્ડ એન્ડ રાઉન્ડ જાય છે. તમે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ એનિમલ એ ઉઠે છે, સવારના શિકાર કરે છે, ખાય છે, પાછો સૂવે છે. જનાવર એ જ કરે છે, એનો એ જ આખી જિંદગી એવી રીતના જ હોય છે. એ કે છે નેચર રિવોલ્વ્સ, પણ અમે રિવોલ્વ નથી કરતા, અમે ઇવોલ્વ કરે છે. ઇવોલ્યુશન અને રિવોલ્યુશનમાં ઘણું ફરક છે. આપણે એક પોઈન્ટ ઉપર તોરને નથી કરતા, આપણે એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ જાય છે. આપણે ઇવોલ્વ કરે છે, ઇવોલ્યુએર, यानी एक पॉइंट दूसरी पॉइंट पर जाए છે. અને જે ઇન્સાન ફક્ત એક નુક્તા ઉપર એક પોઈન્ટ ઉપર એની જિંદગી છે, તો એ હકીકી ઇન્સાન નથી, એ જનાવર છે, એ નેચર છે, એ ઇન્સાન નથી. ઘણા નૌજવાન મને પૂછે છે કે ઇવોલ્યુશન તમે કહો છો, ઇવોલ્યુઅર ઇસ્લામ શું કહે છે? ઇવોલ્યુઅર આપણું ઇવોલ્યુશન એવોલ્યુશન ડાર્વિનથી થોડુંક ફરક છે. ડાર્વિન કહે છે કે અમે બંદરથી જેને કહે છે સાંજ, ફ્રોમ મંકીઝ ત્યાંથી શરૂ કર્યા અને ઇન્સાન ઉપર સ્ટોપ કર્યા, ત્યાં આપણું તકમીલ થયા. એ ડાર્વિનનું એવોલ્યુશન છે. અમારું એવોલ્યુશન થોડુંક ફરક છે. એમાં અમે બંદરથી શરૂ નથી કર્યા, આપણે ઇન્સાનથી શરૂ કરે છે અને ઇન્સાને કામિલ સુધી જાય છે. यानी આપણું એવોલ્યુશન અંદર બાતિની એવોલ્યુશન છે, ઝાહિરી એવોલ્યુશન નથી. આપણું એવોલ્યુશન ત્યાં બંદરથી શરૂ નથી થતું, ઇન્સાનથી શરૂ થાય છે અને ઇન્સાને કામિલ यानी પરફેક્ટ હ્યુમન બીઈંગ સુધી આપણે જાય છે. સલ્લુ અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. નેચર આયાતુલ્લાહને દર્શ દે છે કે કેવી રીતે બહેતરીન મુસલમાન થાય છે. અને નેચર કહે છે કે અમે રિવોલ્વ કરે છે, તો તમે રિવોલ્વ નહીં કરતા, તમે ઇવોલ્વ કરો, તમે બહેતરીન હ્યુમન બીંગ થાઓ. અને નેચર તમે જો કે પરફેક્ટ બેલેન્સમાં છે. આ સોલેલ સૂરજ અગર થોડું વધારે આપણી નજદીક હોય તો શું થાય? બળી ગયા હોત. અને આ ચાંદ જો વધારે નજદીક હોય તો શું થયો? મરી ગયા હોત. એકમાં તો બળી ગયા હોત, બીજામાં તો મરી ગયા હોત. यानी बધી ચીજ અલ્લાહે પેદા કરી છે એટલું બેલેન્સમાં છે કે જો થોડું તફાવત હોત, ફરક હોત, તો આખી જિંદગી, આખી યુનિવર્સ, આખી ગેલેક્સી એમાં ખતમ થઈ ગયો હોત. પણ એ બેલેન્સ નેચરમાં એને ઇતિદાલ કહે છે આપણે, यानी પરફેક્ટ બેલેન્સમાં છે. એ નેચર અમને દાવત દે છે કે જેથી નેચર એતદાલ છે, અમે ઇન્સાન પણ બેલેન્સમાં હોવું જોઈએ. અને જ્યારે ઇન્સાન બેલેન્સમાં હોય એને કહે છે આદિલ. અદાલત એમ નહીં કે મોટો દાઢી હોવું જોઈએ, એ આપણી તસવુર છે કે કોઈ મોટી દાઢી હોય તો એ આદિલ છે. આદિલ એ છે કે જેનું બાતિન અને જાહિર એક હોય, જેનું અંદર અને બહાર એક હોય, એ સચ્ચો આદિલ. નકર તો હું મોટી દાઢી તમારી સામે આવી શકું પણ મુનાફિક હોઈ શકું. ખુદા નખાસ્ત અમે આવતરથી યાની ઝાહિરથી આપણે જજ ના કરી શકે. એ તો અલ્લાહ અહકમુલ હાકિમીન છે, એ અલ્લાહ હાકિમ છે. આપણે એટલું કોશિશ કરે કે આપણે પોતામાં જે અંદર હોય આપણું એ ઝાહિર બાતિન આઉટર એક જ હોવું જોઈએ. બાતિન અને ઝાહિર બેલેન્સમાં હોય એ આદમી આદિલ હોય છે. સલ્લુ અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. કુરઆનમાં અહમિયત એટલું આયાતુલ્લાહ યાર નેચર ઉપર છે કે અમે જોયું છે કે અલ્લાહ પોતે નેચર સાથે વાતો કરે છે. કુરાનમાં જનાવર સાથે વાતો કરે છે. અમે થાય છે કે જનાવર સાથે કોણ વાતો કરશે, શું સમજો લોકો, પણ અલ્લાહ બતાવે છે કુરાનમાં وَأَوْحَى رَبُّكَ إِلَى النَّحْلِ. અલ્લાહને ઇલ્હામ મોકલે છે કોઈને, બીજને, અબેલ કે છે નહીં, અબેલ બીજને, અન ઇત્તખિઝી મિન જિબાલી બુયુતન, કે તારું ઘર તું પહાડમાં બનાવજે. હત્તા કુરઆનના બધા બીજા સૂરત એનિમલ્સ પાછળ, સૂરતુલ બકરા, સૂરતુલ ફીલ, સૂરતુલ નમ, સૂરતુલ નહલ, એટસેટ્રા એટસેટ્રા. એટલું અહમિયત દીધું છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જાનવરોને.
પૈગંબર મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. એના દુશ્મન આવીને એને પૂછતા હતા કે યા મુહમ્મદ, અમે કેમ માને કે આપણે મરી ગયા એના પછી પાછા જીવતા આવશું? It is impossible કે કોઈ મરી ગયો હોય પછી જીવતો થાય તો અમને કહે છે કે ક્યાં દિવસે આપણે જીવતા થશો, પછી આપણો હિસાબ થશે. આમાં મગજમાં નથી આવતું. કેવી રીતે થાય? અલ્લાહ જવાબ દે છે આયાતુલ્લાહથી. અમે ઘણી ફરી તમે પઢી નાખ્યો આ આયાત, પણ જ્યારે પઢો ત્યારે સોચો કે શું કહે છે. وآية لهم الأرض الميتة أحييناها وأخرجنا منها حبا فمنه يأكلون. આપણો આયાત ઈ છે ومن وآية لهم الأرض الميتة. આ જમીન જે છે હિવરમાં શું થાય છે ને વિન્ટરમાં શું થાય છે? મરી જાય છે બધું, કાંઈ નથી ઉગતું. પણ પ્રથમમાં શું થાય છે? જે આપણી સામે જે મરી ગયો હોય એ જીવતો થાય છે. યાની જે જમીન એમાં કાંઈ નથી, મરી ગયું છે, કાંઈ નથી ઉગતું. આપણી સામે પ્રથમમાં બધું આવે છે, ઉગે છે, બધું હયાત આવે છે. તો અલ્લાહ કહે છે કે તમારી સામે આપણે જે મરી ગયો એને હયાત દે છે, તો તમને શું કામ ન કરી દઈ શકે? યાની we give life to what is in front of you. Why can't we do it to you too? એમાં કાંઈ મોટી વાત નથી અલ્લાહ માટે, આપણા માટે મોટી વાત છે. યાની ઈ આયાતુલ્લાહથી અલ્લાહ સાબિત કરે છે કે કોઈ મરેલો હોય એને જીવતા કરવાનું કાંઈ મોટું કામ નથી અલ્લાહ માટે. આપણે થાય છે કે ઇમ્પોસિબલ છે, પણ હકીકત એ છે કે અલ્લાહ માટે બહુ આસાન છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલિhi મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. ઈ નેચર જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા માટે બનાવ્યું છે આયાતુલ્લાહ, એનું ફંક્શન, એનું કામ કરવાનું અલ્લાહ કે છે ઈ ન ફક્ત ફંક્શન યા કામ કરે છે, એ એક મોજિઝો છે. પણ ખૂબી વાત એ છે કે સામને મોજિઝો છે, પણ અમે આસરા એને મોજિઝો સાબિત નથી કરતા, હિસાબ નથી કરતા, કદર નથી કરતા. આપણે અલ્લાહને કહીએ છીએ કે જો તને પૈગંબરની જમાનામાં વાત થાય છે, આવ્યા પૈગંબરની સામે કે યા મુહમ્મદ, તને ખપતું હોય કે અમે ઈમાન રાખીએ તારા ઉપર, તો જે આસમાન જે છે એ આપણા ઉપર લઈ આવો. યાની let the skies fall on us. યા જમીન છે એ બે ભાગલા કરી નાખ, પછી આપણે ઈમાન કરશું. અરે અગર આસમાન આપણા ઉપર પડી જાય તો હશે કોણ ઈમાન રાખવા? કોઈ બાકી નહીં રહે. પણ એ અજીબની વાત છે કે અમને અલ્લાહને ડિસ્ટ્રક્શનમાં જોવું છે. We want to see Allah in destruction. અલ્લાહને પોતાને કન્સ્ટ્રક્શનમાં દેખાવું છે. Allah wants to be seen in construction, not destruction. જે અલ્લાહ બનાવેલો છે એમાં અલ્લાહનો મોજિઝો છે. અમને થાય છે કે આ મોજિઝો છે જ્યારે અલ્લાહ બગાડે છે. When Allah destroy કરે છે, destroy શું કહે છે? Destruir. જ્યારે destroy ત્યારે અમને થાય છે કે મોજિઝો છે. અલ્લાહ કહે છે જે મેં બનાવ્યું એ મોજિઝો છે, ના કે મેં જ્યારે destroy કરે ત્યારે. નારે તકબીર. અલ્લાહુ અકબર. Allah wants to be seen in construction. We want to see Allah in destruction. એ મોજિઝોની વાત થાય છે. અને જ્યારે અમે અલ્લાહને મોજિઝોથી અલ્લાહને માને છે, તો પહેલી ચીજ એ કે આપણે મોજિઝો શું છે અને જાદુ શું છે એ ઇમ્પોર્ટન્ટ છે. તમે જો વાક્ય તો મશહૂર છે ફિરૌનની સામે, ઓલકા જાદુગર હતા, એક મૂસા હતા. જાહેરમાં બધું એક જ હતું. ઓલો લાકડી ફેંક્યો અને આ લોકો પણ લાકડી ફેંક્યા, સાપ થયું, અહીંયા પણ સાપ થયું. પણ ફરક છે મોજિઝા અને જાદુમાં. જાદુ ઇન્સાનથી આવે છે અને ઇન્સાન પાસે મોકલાવે છે. મોજિઝો અલ્લાહથી આવે છે અને અલ્લાહથી પાછળ તમને લઈ જાય છે. એટલા માટે ઓ લોકો મેજિશિયન્સ જે હતા, જાદુગર જે હતા, ઓ લોકોને ખબર હતું કે અમે જે કરી રહ્યા છે એ જાદુગર છે. જે ઓલો મૂસા કરી રહ્યો છે એ જાદુ નથી, એ મોજિઝો છે. એટલા માટે જ્યારે જોયા કે મૂસાને શું કર્યું, ઓલો બીજે શું કર્યું, સિદ્ધામાં ગયા આમન્ના બિરબ્બિલ આલમીન,
આમન્ના બિરબ્બી મૂસા વ હારૂન, અમે રબ્બુલ આલમીનને ઈમાન કરી લીધા, કબૂલ કરી નાખ્યા છે. ફિરૌન ગુસ્સામાં થયું કે તમે મારા રજા વગર તમે ઈમાન રાખ્યા, મૂસાનો રબને કબૂલ કર્યા. હા, તમને તમારો હાથ કાપી નાખીશ, તમારો પગ કાપી નાખીશ, તમને મારી નાખીશ. બસ ઈમાનનો કુવત છે. જ્યારે ઈમાન દિલમાં કરે, હત્તા મોતને કાંઈ ડર નથી. હા, કોઈ મોતને કાંઈ ડર નથી. એ લોકો કહે છે લા ગૈરા લના, અમને કાંઈ ખોફ નથી, તું જે તે ખપે તું કર, અમે અમારું રબને મળી ગયું છે, કે અમને ખબર છે કે સાચો રબ કોણ છે. યાની જ્યારે મોત આવે પણ ઈમાન દિલમાં હોય તો મોતને કબૂલ કરવાનું કાંઈ મુશ્કેલ નથી. આસાનથી મોતને માણસ ફેસ કરી શકે છે. સલ્લુ અલા મુહમ્મદ વ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. બસ ફરક ઈ છે મોજઝા અને જાદુમાં, કે જાદુ હકીકતને ડિફોર્મે કરે છે, ડિસ્ટોર્ટ કરે છે, પણ મોજઝો હકીકતને બતાવે છે, મોડરેટ કરે છે. યાની એક ડિફોર્મ્સ કરે છે, એક કમિસા એને ડિસ્ટોર્ટ કરે છે રિયાલિટીને. પણ હકીકત એ છે કે મોજઝો અલ્લાહથી આવે છે અને અલ્લાહની હકીકત ઇઝહાર કરે છે, બતાવે છે કે વાકિયત શું છે. ઈ છે પાવર ઓફ ઈમાન અને કુદરતે મોજઝો. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ઇસ્લામ એટલું પણ કહે છે કે આપણે નેચરનું પ્રોટેક્ટર છે, કસ્ટોડિયન છે, ના એને ખરાબ કરવાનું યા એને ડિસ્ટ્રોય કરવાનું. સુબહાનલ્લાહી સખ્ખર લના હાદા, જ્યારે સફરમાં જાય છે ત્યારે કહે છે કે સુબહાનલ્લાહી સખ્ખર લના હાદા, ગ્લોરી બી ટુ લોર્ડ. અલ્લાહની તસ્બીહ કરે છે કે આપણા માટે આ બનાવ્યું છે, એટલે આપણે એના ઉપર અને સાચવું જોઈએ, ન બગાડવું જોઈએ. એટલા માટે તમે કાંઈ પ્લાન કરો યા હિફાજત કરો, તમારા માટે સવાબે જારી છે. એક દરખત, એક ઝાડ તમે પ્લાન્ટ કરો, એના ઉપર સવાબે જારી છે. આપણે મરી જાય પણ એના ઉપર સવાબ મળતું જતું રહે, કારણ કે બીજા લોકો એનાથી ફાયદો ઉઠાડે. તો એટલા માટે સવાબે જારી છે. ઇસ્લામ એટલું પણ કહે છે, હું ભરી રહ્યો છું પણ બીજા લોકો નતા અહીંયા, બીજી ફેરે પડું છું, કે તમે બારે જાઓ દરખતમાંથી એક પાંદડો તમે ના કાઢી શકો. શું કામ? પણ ઈ પણ અલ્લાહનો મખલુક છે, એના ઉપર પણ આપણે એહતરામ, રિસ્પેક્ટ રાખવું જોઈએ. ઈ દર તમને ક્યાં મળે છે? જ્યારે મેં હજમાં જાય છે. તમને યાદ છે હજમાં જાઓ તો 25 ચીજ તમારા માટે હરામ થાય છે હાલતે એહરામમાં, અને એક ચીજ 25 ચીજમાંથી શું છે કે એક દરખતથી, એક ઝાડથી એક પાંદડા નથી કાઢી શકતા તમે. શું કામ? ઈ ટ્રેનિંગ ગ્રાઉન્ડ છે. એહરામની હાલતમાં ટ્રેનિંગ ગ્રાઉન્ડ છે કે આપણે અલ્લાહ બહેતરીન ઇન્સાન બનાવે છે. કહે છે કે ઇન્સાન એવો હોય કે ન ફક્ત બીજા લોકોને પણ બધું ચીજ જે અલ્લાહે ખલ્ક કરી છે એના ઉપર એહતરામ અને રિસ્પેક્ટ કરવું જોઈએ. સલ્લુ અલા મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એટલા માટે ઇસરાફ હરામ છે. જે ચીજ અલ્લાહ બનાવ્યું છે આપણા માટે, પાણી બનાવ્યું છે, જાનવર બનાવ્યું છે, પણ ઇસરાફ કરો તો હરામ છે. પૈગંબરની વખતમાં એક સહાબી હતો, નામ સાદ. જ્યારે સાદ વઝુ કરતો હતો બહુ જ પાણી વાપરતો હતો. અહીંયા પણ માશાઅલ્લાહ બીજા લોકો છે, બહુ જ એટલું પાણી વાપરે. પૈગંબર ગુસ્સા થયા અને કીધા કે જ્યારે તું વઝુ કર, પાણી ઓછું વાપર, પાણીને ઇસરાફ નહીં કરતો. અને હર ચીજ અલ્લાહ આપણા માટે પેદા કરી છે, ખલ કરી છે, એને યુઝ કરવાનું છે, મિસયુઝ નથી કરવાનું. વાપરવાનું છે પણ ગેર ફાયદા પર ના કરો. અને આ આયાતુલ્લાહ નેચર જે છે એ જુદા જુદા શિકલમાં આવે છે. એક તો નેચર અમે જે જોઈ છે, જે જાનવર હોય, દરખત હોય, સમંદર હોય, એ પણ નેચર છે. પણ કુરઆન પર એ પણ આયાતુલ્લાહ છે. એટલા માટે આપણે જ્યારે કુરઆન ભણે છે અમે કહીએ શું આ આયાત, ઓલું આયાત,
આયત નંબર 100 આયત નંબર 100 શું કામ આયાત કહે છે ને? કારણ કે જેટલું નેચર આયાતુલ્લાહ છે, કુરાન પણ આયાતુલ્લાહ છે. કારણ કે કુરાન પણ આપણે અલ્લાહની યાદ દેવરાવે છે. કુરાન પણ અલ્લાહની યાદ દેવરાવે છે. એટલા માટે એક કે છે નેચરલ આયાત, કુરાન ને વર્બલ આયાત છે. નેચર આપણી દિલ સાથે વાત કરે છે, કુરાન આપણો અકલ અને આપણી દિલ સાથે વાત કરે છે. એક છે વર્બલ આયાત કુરાન, એક છે નેચરલ આયાત. પણ એ બધી આયાતુલ્લાહ છે. અને બીજા ફરે ઘણી ફેરે હોય છે કે આમ નમાઝ પડે છે, પણ શાયદ અમે ફિકર નથી કરતા કે શું કામ આ સ્પેશિયલ નમાઝ પડે છે. જ્યારે ઝલઝલો થાય છે, હા, યા હરિકેન આવે છે, તો સ્પેશિયલ નમાઝ છે. યાદ છે તમને? એ નમાઝ આયાત કહેવાય છે એને. શું કામ ને બીજા લોકો જ્યારે બીબી સાથે ઝઘડા કરે છે એમાં પણ આયાત પડે છે. પણ શું કામ એને નમાઝ આયાત કહે છે? કારણ કે એ બીજા લોકો નમાઝ આયાત પડે છે અલ્લાહની ખૌફથી, પણ બીજા લોકો એ જ નમાઝ આયાત પડે છે અલ્લાહથી એડમિરેશનથી, અલ્લાહની જલાલ ઓર જમાલથી. પણ નમાઝ આયાત પડવાની છે કારણ કે એ પણ આયાતુલ્લાહ છે. અમે આયાતુલ્લાહ જોઈ છે, અલ્લાહની કુદરત, અલ્લાહની તાકાતથી. એના માટે આપણે નમાઝ આયાત પડે છે. સલ્લુ અલા મુહમ્મદ વ અલા અનફોર્ચ્યુનેટલી પ્રોબ્લેમ એ છે ઘણી ફેરે કે અમે નેચરને ડિસ્ટ્રોય કરે છે, ખરાબ કરે છે. પછી અલ્લાહ કહે છે કે અમે કહે છે કે અલ્લાહ બધું બગાડ્યો છે. અલ્લાહ નથી બગાડ્યો, અમે બગાડ્યા છે. અમે ડિફોરેસ્ટેશન શું ખબર છે? ઝાડને કાપી નાખે છે. ડિફોરેસ્ટેશન, થેન્ક યુ. યા અમે એમિશન્સ, ગેસ એમિશન્સ કે છે, એ ખબર નથી શું કે છે, ઓઝોન લેયર માટે. એ પ્રોબ્લેમ આપણો છે, અલ્લાહનો પ્રોબ્લેમ નથી. ત્યાં હું કોલોરાડોમાં રહેતો હતો, ડેનવરમાં. પ્રોબ્લેમ મોટું શું હતું આપણું કે અમે જનાવરની ટેરિટોરીમાં જતા હતા. પછી અમે કહે છે કે ઓળખને મારી નાખે છે. આપણે ખાસ કરીને બેર્સ હોય છે કે બીજી જાતની જનાવર હોય છે, અમે કહે છે કે આપણા માટે ખતર છે. યાની વી ઇન્વેડ ધેર ટેરિટરી. અમે જાય છે ઓળખની ટેરિટરીમાં, પછી ઓળખને મારી નાખે છે. એ આયાતુલ્લાહને હેફ્ઝ નથી કરતા પણ મારી નાખે છે. મને યાદ આવે છે એક મેક્સિકન તમને ખબર છે મેક્સિકો? એ મેક્સિકો અમેરિકાની જમીન લઈ લીધી હતી. એ કોલોરાડો, કેલિફોર્નિયા, અરિઝોના બધી મેક્સિકોમાં હતી. પણ એક મેક્સિકન ફાઇન વાત કરી કે આઈ ડીડ નોટ ક્રોસ ધ બોર્ડર ક્રોસ મી. સમજ જા, હું અહીંયા જ બેઠો હતો, હું ક્યાંય ના ગયો. તમે આવ્યા મારી પાસે, પછી મને કીધું કે ઇલીગલ છો. અરે ઇલીગલ તમે છો, હું નથી. હું અહીંયા જ બેઠો છું. આઈ ડીડ નોટ ક્રોસ ધ બોર્ડર ક્રોસ મી. તમે જાઓ પાછા, મને પાછા નહીં મોકલાવો. આ તો મારું ઘર છે. સલ્લુ અલા મુહમ્મદ વ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હત્તા ઇહ્તિરામ એટલું ઇમ્પોર્ટન્ટ છે આયાતુલ્લાહની કે ઇસ્લામ કે છે આપણે પૈગંબરનું ખાસ ફરમાન છે કે તમે લડાઈમાં પણ તમે દરખ્ત યા ઝાડને નથી ડિસ્ટ્રોય કરી શકતા. જે પ્લાન્ટ જે જમીનથી ઉગે છે નથી ડિસ્ટ્રોય કરી શકતા. એનું એહતરામ કરવું જોઈએ. અને એ પણ પૈગંબર કીધા છે આપણે, તમારા ઘરમાં કોઈ જાનવર હોય, હા, મીંદરી હોય, કાંઈ પણ હોય, એના પર તમે જરૂર એનો હિફાજત કરજો. ઇફ યુ કેનોટ પ્રોટેક્ટ ઇટ, લેટ ઇટ ગો. પણ એને પાણી આપજો, ખાવાનું આપજો, જે હોય છે તમારી ઘરમાં જાનવર હોય, જરૂર એની ઉપર એનું હિફાજત કરજો. એટલું સુધી ઇસ્લામે કીધું છે આપણે. એક સેન્સિટિવ છે આયાતુલ્લાહ. જનાવર હોય યા પ્લાન્ટ્સ હોય, કાંઈ પણ હોય, કે તમે જ્યારે જનાવરને ઝિબા કરો તો બીજ જનાવર એને જોવા નહીં દો. એટલું સુધી છે. એ બીજ જનાવર ન જોવે કે આ એક જનાવર તમે ઝિબા કરો છો. હાલાકી હલાલ છે ઝિબા કરવાનું, પણ સેન્સિટિવ ટુ ધી અધર એનિમલ. એ ઇસ્લામનું કહેવત છે. ઇસ્લામ એ દર્શ દે છે આપણે. પણ જ્યારે અમે નેચરની તરફ અગેન્સ્ટ જાય છે, વિરુદ્ધ જાય છે, ત્યારે નેચર પણ આપણી વિરુદ્ધ જાય છે. જ્યારે અમે નેચર ડિસ્ટ્રોય કરે છે,
ત્યારે નેચર અમને પણ ડિસ્ટ્રોય કરી શકશે. યાની અલ્લાહનો નેમત અલ્લાહનું બલા પણ બની શકે. હા, તમે જો ફિલિપિન્સમાં શું થયું છે, નથી કહેતો કે ઓલો કર્યું છે, પણ જ્યારે અમે નેચરને ડિસ્ટ્રોય કરે છે, નેચર પણ આપણે ડિસ્ટ્રોય કરી શકશે. જે તે જગ્યાએ છે, જે અર્થ જમીન આપણે ઉપર એના પર હલી રહે છે, એ જમીન ઝલઝલો પણ કરી શકે છે. જે પવન વિન્ડ્સ આપણે શું રેન્જ લઈ આવે છે આપણા માટે, હા, વરસાદ લઈ આવે છે, એ સેમ પવન પણ હરિકેન લઈ આવી શકે છે. અઝાદારાના હુસૈન એ મારો આજનું મૌઝુ હતું, સબ્જેક્ટ હતું કે આપણે આયાતુલ્લાહનું હિફાજત કરવું જોઈએ, એનો ડિસ્ટ્રોય ના કરવું જોઈએ. સલ્લલ્લાહુ અલૈહિ મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. 8મી રાત છે મુહર્રમની. હઝરત અબ્બાસ બયાન કરે છે 7મો દિવસ ઉમર ઇબ્ન સાદને ખત મળ્યું છે ઇબ્ન ઝિયાદથી કે હુસૈનનો ખૈમા નદીથી દૂર રાખજો. કહ્યો કે હુસૈનનો ખૈમા નદીની નજદીક ના હોવો જોઈએ અને પાણી ના મળે હુસૈન અને આ હુસૈનની ઔલાદ. જેમ કે ઉસ્માનને કાંઈ પાણી ના મળ્યું એમ જ હુસૈનને પાણી ના મળે. એ ઇબ્ન ઝિયાદનો ખત હોય. જ્યારે આ ખત આવ્યું છે અને મેસેજ પેગામ આવ્યું છે ઇમામ હુસૈનનું, હઝરત અબ્બાસે કીધું કે ખબરદાર કોઈ આપણો ખૈમા આવી શકે. પણ ઇમામ હુસૈને કીધું અબ્બાસ હું લડાઈ શરૂ નહીં કરું. લડાઈ શરૂ કરવાનું આપણું કામ નથી. ઓળખાને ખબર છે કે આપણું ખૈમા દૂર રહીને આપણે ખૈમા દૂર રાખશું. અઝાદારાના હુસૈન જ્યારે હઝરત ફાતિમાનો ઇન્તિકાલ થયો ત્યારે ઇમામ અલી અકીલ પાસે ગયા. અકીલ એક્સપર્ટ હતો જીઓલોજીમાં. એને કીધું કે અકીલ મને એ કોમ બતાવ, એ કબીલા બતાવ જેની લોહીમાં બહાદુર અને કરેજ અને વફાદારી હોય. કારણ કે હું જોઉં છું એક દિવસ એ આવશે કે મારા હુસૈનને કોઈ હિફાજત કરવા વાળો. એટલે અકીલે એ કબીલા ફાતિમાની હઝામની કબીલા બતાવ કે યા અલી આ કબીલામાં એવી જીનિયોલોજી છે, બહાદુરિયત, વફા એવી કબીલામાં છે. ઇમામ અલી અલૈહિ સલામ ફાતિમા યાની ઉમ્મુલ બનીન વિવાહ કર્યા. ઉમ્મુલ બનીને જ્યારે ઘરે આવ્યા ઇમામ અલીનું, કીધા હસન અને હુસૈનને કે બેટા આજથી મને માં નહીં બોલાવતા. હું તમારી ખાદિમ છું, હું તમારી કનીઝ છું. રિફાયતમાં પણ એ પણ મળે છે કે જ્યારે ઇમામ અલી શાહિદ થવાના હતા એના બિસ્તરમાં હતા, બધાયનો હાથ લઈને હસનના હાથમાં આપ્યા, પણ એક હાથ ના આપ્યા. એ ત્યારે એક બીબી રોવા માંડી. એક બીબી રોવા માંડી. ઇમામ અલી પૂછે છે કે કોણ રોય છે? અલી તો હજી જિંદો છે. કહેવામાં આવ્યું કે ઉમ્મુલ બનીન રોય છે. ઇમામ અલી પૂછે છે કે શું કામ રોય છે? એ કહે છે કે મૌલા તમે બધાયનો હાથ હસનની હાથ આપ્યો પણ મારા અબ્બાસને ભૂલી ગયા. ઇમામ અલી કહે છે કે હું અબ્બાસને નથી ભૂલ્યો. અબ્બાસ અહીંયા અબ્બાસનો હાથ લઈને હુસૈનના હાથ મેં દીધો. કીધું અબ્બાસ આજથી આ તારો ભાઈ નથી, આ તારો મૌલા છે. હંમેશા એને મૌલા કરીને પુકારજે. એ અબ્બાસ વફાદાર હોજે. જ્યાં જ્યાં હુસૈન જાય તો એની પાછળ જાય. હુસૈનને કોઈ દી નહીં મૂકજે. અઝાદારાને હુસૈન અબ્બાસ બહુ વફાદાર હતા. રોઝે આશુર જંગ પહેલા શિમરે આવ્યું ઇમામ હુસૈનની ખૈમાની નજદીક અને શિમર કહે છે કે મને અબ્બાસ સાથે વાત કરવી છે. અબ્દુલ્લાહ, ઉસ્માન અને જાફર સાથે વાત કરવી છે. ઓલો રિશ્તેદાર હતા. ઇમામ અબ્બાસ બહાર ગયા. શિમરને પૂછે છે કે શિમર શું કામ છે? શિમરે કહ્યું કે અબ્બાસ હું તને સિક્યુરિટી આપું છું, પનાહ આપું છું, તું વટાઈ જા. અને તારી સાથે કાંઈ જંગ નથી કરવું. અમને પ્રોબ્લેમ છે હુસૈન સાથે. ત્યારે અબ્બાસ જવાબ દે છે યા શિમર
લાનકલ્લાહુ વલાન અમાનક, તારા ઉપર લાનત હોય અને તારી અમાનત ઉપર લાનત હોય. જો તું સાચ આપણો ચચા હોય તો પહેલા સિક્યોરિટી અને હિફાજત હુસૈનને દે, પછી આપણે દે. અમે હુસૈનને નહીં મૂકીએ. અઝાદારાને હુસૈન, જ્યાં જ્યાં હુસૈન જતો હતો ત્યાં ત્યાં અબ્બાસ એની સાથે. એટલા સુધી કે જ્યારે ઉમર ઇબ્ન ખાલિદ, આ 4 સહાબી હતા, ઉમર ઇબ્ન ખાલિદ અને બીજા 4 સહાબી રોઝે આશુરમાં લડાઈ કરવા જાય છે, ત્યારે દુશ્મનો લોકોને ઘેરી લે છે. હુસૈન જોવે છે કે હવે આ ઉમર અને એના સહાબીને મારી નાખવા છે, ત્યારે અબ્બાસને પુકારે છે. અબ્બાસ જાયને એ લોકોને મદદ કર. અબ્બાસ જાય છે. અઝાદાર અને હુસૈન, ઇમામ હુસૈન અબ્બાસ ઉપર એટલું ડિપેન્ડ થાય છે કે રોઝે આશુર લડાઈ પહેલા એનું લશ્કર તૈયારી કરે છે. એક બાજુ હબીબ ને મઝાહિર છે, એક બાજુ ઝુહૈર બિન કૈન છે, અને મિડલમાં કોણ છે? અબ્બાસ છે, અલમદાર અબ્બાસ છે. અબ્બાસ રોઝે આશુર આવે છે, ઘણી ઘણી પર આવે છે, મૌલા મને ઇજાઝત દો. હુસૈન કહે છે, ના અબ્બાસ, તને ઇજાઝત નથી. તું તો અલમદાર છો મારો, તું તો લશ્કરનો સરદાર છે. બસ એક એ મોકો આવ્યો કે અબ્બાસ પાછો આવ્યો કે મૌલા હવે મને ઇજાઝત દો. હવે તો લશ્કર પણ નથી, લશ્કર પણ ખતમ થઈ ગયું છે. હુસૈન એને ઇજાઝત નથી દેતા. અબ્બાસ આવે છે ખૈમામાં, શું જોવે છે? સકીના આવે છે એની પાસે. સકીના કહે છે, યા અમ્મા, એ મારા ચાચા, અલ આતશ યક્તુદની, મને પ્યાસ મારી નાખે છે. થોડું પાણી મળે તો, થોડું પાણી મળે તો. અબ્બાસ સકીનાને લે છે, બેસાડે છે. સકીના, તારા થકી મને ધજા મળશે, મને તારું મુશ્કેલી આવી દે. જ્યારે અબ્બાસ મશ્ક સકીના લઈને ઇમામ હુસૈન સામે આવે છે, ઇમામ હુસૈન એ મશ્ક જોઈને કહે છે, અબ્બાસ ખુદા હાફિઝ, અબ્બાસ ખુદા હાફિઝ, હવે તને નહીં રોકી શકું. અબ્બાસ આવે છે મેદાનમાં, અબ્બાસ આવે છે મેદાનમાં એના આલમ સાથે, સકીના હુબી છે બચાવ સાથે. ખૈમાની બાજુમાં બચાવ, મારો ચચા જાય છે, મને ખબર છે કે પાણી લઈ આવશે, મારો વફાદાર છે. હુસૈન જોઈ છે અલામ અબ્બાસના. અબ્બાસ આવે છે મેદાનમાં, કોઈ દુશ્મન એની સામે ના આવી શકે. એટલું તાકાત છે, એટલું બહાદુર છે. અબ્બાસ કહે છે કે તમને જંગ કરો તો આવો મારી સામે, શું કામ ડરો? પણ કોઈ અબ્બાસ ની સામે નથી આવતો. અબ્બાસ નદીમાં જાય છે, પાણી લે છે હાથમાં, એને બહુ પ્યાસ છે પણ પાણી ના પીધું. એ ખૈમા મારી તરફ જોયે છે. શું જોયે છે? કે સકીનાના બચ્ચાઓ છે ત્યાં. કે છે ના અબ્બાસ, જ્યાં સુધી સકીના પાણી ના પીએ અબ્બાસ પણ નહીં પીએ. અબ્બાસ મસ્કમાં પાણી નાખે, હવે પાછો જાય છે, ખૈમાની તરફ. ઉમર ઇબ્ન સાદ કહે છે કે અબ્બાસને ઘેરી લ્યો. આ પાણી ખૈમા ના પહોંચે. અબ્બાસ જાય છે, તીરો ફેંકે છે, પથ્થર ફેંકે છે અબ્બાસની સામે, પણ અબ્બાસ ખૈમાની તરફ જાય છે. એક બાજુ ના આવે છે અને અબ્બાસ નું કઈક હાથ કાપી નાખે છે. અલમ મરે છે, પણ અલમ પાછો ઊંચું થાય છે. સકીના કહે છે કે મારો ચચા આવે છે, બીજી વહેરે અલમ મરે છે, બીજો હાથ કપાય છે. હુસૈન ગભરાય છે, પણ પાછો અલમ ઊંચું થાય છે. પણ હોરબલા એ તીર ફેંક્યું કે મસ્કે સકીનામાં પાણી બધું ધોરાઈ ગયું. અબ્બાસ ઘોડા નાખીએ છે કે હવે ખૈમાની તરફ જવાનું જરૂર નથી, કઈ ફાયદો નથી. એ ઘોડા ચાલ પાછો મેદાનમાં. હાય અવાજ આવે છે,
पर मारा मौला हाय हुसैन कमर टूट जाए छे या बसा के छे वाह बसा अब्बास बने श्रद्धा दे ओ अब्बास क्या छो तू आस्ते आस्ते इमाम हुसैन अब्बास ने लाश पर आवे छे ए अब्बास तू बड़ा वफादार छो मने एक वसियत छे मने बाय કરીને એક ફેરે મને પુકારીને અબ્બાસ આંખ ખોલે છે એના ભાઈને જોઈ છે એને ભાઈ તરીકે પુકારે છે પછી અબ્બાસ કહે છે એ મૌલા મને પણ એક વસિયત છે આખરી વસિયત ઇમામ હુસૈન કહે છે તારું વસિયત શું છે એ કહે છે મારી લાશ ખૈમાની તરફ ખૈમા નહીં મોકલતે અહીંયા જ મૂકી દેજો હુસૈન પૂછે છે શું કહા એ કહે છે મેં સકીનાને વાયદો દીધું છે કે મેં હું પાણી લઈ આવી હવે હું શર્મિંદો છું કે પાણી નથી સકીના જોઈ છે કે આલમ આવે છે ખૈમાની તરફ ખુશી થાય છે બચ્ચાઓને કહે છે હું તમને ના કીધું કે મારો ચચા આવશે ચચા આવીને પાણી લઈ આવશે જોઈ છે કે ફક્ત બાપ છે પણ અબ્બાસ નથી પૂછે છે યા બતાઈના અમ્મી અબ્બાસ મારો ચચા ક્યાં છે હુસૈન નદીની તરફ જોઈ છે તારો ચચા ત્યાં છે સકીના કહે છે યા ચચા યા અમ્મા મને ખબર હોત કે તમને એવી રીતના કહી રહ્યો હું તમને હરગીઝ પાણી ના હાય અઝદાર અને હુસૈન જ્યારે કાફિલો મદીના પહોંચ્યો ઉમ્મુલ બનીન ને પુરસા દેવા ગયા ઉમ્મુલ બનીન પૂછે છે બીબીઓ મને એટલું કયો કે જ્યારે હુસૈન શહીદ થયો મારા અબ્બાસ ક્યાં હતો કે છે બીબીઓ કે છે યા ઉમ્મુલ બનીન જ્યારે હુસૈન શહીદ થયો તો અબ્બાસ પણ શહીદ થઈ ગયો હતો એના બે હાથો કપાઈ ગયા ઉમ્મુલ બનીન કરબલાની તરફ મુંહ ફોરે છે કે છે અબ્બાસ મારા વફાદાર તો મારે ફખર છો હાય રાવી કહે છે કે ઉમ્મુલ બનીન એટલું રોતા હતા અબ્બાસ માટે કે જન્નતુલ બકીમાં રહી જઈને રોતા હતા અને કહે છે લવ કાના સૈફુ યદક લમા દના અહદન જો તારી તલવાર તારા હાથમાં હોત અબ્બાસ કોઈ તારી નજદીક ના આવે માતમે હુસૈન गुल अर्ज़ समा में है कि ताज़ीम को उठो